હે હેલો કેમ છો? જુઓ મિત્રો, એક્સરસાઇઝ 2.34 મજા આવે એવો સવાલ છે. જોજો, નીચેના કિસ્સાઓ માટે એટલે 4 કેસ આપેલા છે. સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો. રેખાકૃતિ એટલે ભાઈ આકૃતિ દોરવાની, બીજું કાંઈ નથી. જોજો, ઓકે. આમાં થોડીક વિશેષ વાત કરશું એટલે તમને વધુ મજા આવશે, પણ માત્ર આકૃતિ જ દોરવાની છે. આકૃતિ સુધી, બાકીની જે પણ હું વાત લખું છું એ વધારાની છે. આપણે આકૃતિ દોરવાની છે. એ ઝેડ દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર. ભાઈ આપણે મેળવવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ, અને જેમાં ક્ષેત્ર ઝેડ દિશામાં અચળ હોય તેવા કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વિચારી લઈએ છે ભાઈ, અહીંયા ઝેડ દિશા છે, આ ઝેડ દિશા છે, અને ઈ કોન્સ્ટન્ટ છે, ઈ કોન્સ્ટન્ટ છે. આપણે મેળવવાનું સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે તમે શું જાણો છો? સર, અમે જાણીએ છીએ કે હંમેશા ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. એ પછી નિયમિત હોય ક્ષેત્ર કે અનિયમિત, હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને ક્ષેત્ર કેવું હોય? લંબ. તો તમે જોવા જશો તો આ ઝેડ લ્યો તો YZ સમતલ જે આવશે એ તમારા સમસ્થિતિમાન પૃષ્ઠો થશે. એટલે તમારા સમસ્થિતિમાન પૃષ્ઠો કંઈક આવવા મળશે. બરાબર છે? સમસ્થિતિમાન પૃષ્ઠ આ પ્રમાણે મળશે. થોડીક હું વધારાની આમાં વાતો કરી દઉં મિત્રો, તો તમને બહુ મજા આવશે. કેવી મજા આવશે કહો? બહુ મજા આવશે. કેવી? બહુ. સર, એ કેવી મજા હે ને? તો ભાઈ આ ક્ષેત્રને બધા પૃષ્ઠો લંબ છે અને સમાન અંતરે છે. શા માટે એ પણ વાત કરી દઈએ. તમે એક બીજી વાત પણ શીખી ગયા છો. જેમ કે હું તમને કહું, આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે અહીંયા, ઓકે. આ બધા જ અંતરો D1, બધા જ અંતરો D2, આ અંતર D3. આનો પોટેન્શિયલ V1, આનો પોટેન્શિયલ V2, આનો પોટેન્શિયલ V3, આનો પોટેન્શિયલ V4. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. તમે આ વસ્તુ જાણો છો, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે એટલે કે V1 ગ્રેટર ધેન V2 ગ્રેટર ધેન V3 ગ્રેટર ધેન V4. ઓકે. પોટેન્શિયલ ડિફરન્સ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે તમે ED લખો છો, V બરાબર ED. સમજો આ વાતને. તમારે મેળવવાનું છે D, તો E અપોન V. સમજો, E અપોન V, E અપોન V. વોટ ઇઝ V? V પોટેન્શિયલ ડિફરન્સ. પણ કયો સરખો પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય, સરખો પોટેન્શિયલ ડિફરન્સ, જેમ કે આ બંને પૃષ્ઠ વચ્ચે સરખો પોટેન્શિયલ ડિફરન્સ જોતો હોય, ક્ષેત્ર અચળ છે, ક્ષેત્ર અચળ છે ને આ પણ સરખું જોતું છે, તો D પણ સરખું જ આવશે. એનો મિનિંગ શું થાય કે ભાઈ V2, સોરી, આ ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટેલે V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V3 ઇઝ ઇક્વલ ટુ V3 માઇનસ V4 જો થાય તો, એટલે કે આ બધા ઇક્વલ થાય તો D1 બરાબર D2 બરાબર D3 થાય. આવું તો 100 અંશ સુધી લખી શકાય. એનો અર્થ કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સરખા અંતરે આવેલા પૃષ્ઠોનો પોટેન્શિયલ ડિફરન્સ સરખા અંતરે જ મળે. શું છે? દોરો. જો આમાં ન પડવું હોય તો ખાલી દોરી દેવાનું. બરાબર છે? આ YZ સમતલમાં છે. સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં હોય? YZ સમતલમાં હોય. તો હું અહીંયા લખું છું ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ. આ બધા, ઓકે. એ કોણ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે. આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. ઓકે. જે કયા સમતલમાં હોય? YZ સમતલમાં. બહુ ઉપર ચાલ્યું ગયું કે શું? ચલો, YZ સમતલમાં આવશે, ન દેખાય તો. રાઈટ છે વાત? ઓકે. સેકન્ડ, ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે, ઓકે, પરંતુ અચળ દિશા રહે છે, એટલે કે Z દિશામાં પણ હવે ક્ષેત્ર વધે છે. સમજો વાતને. બી પોર્શન, તમારા ક્ષેત્રની દિશા Z જ છે, પણ આ દિશામાં E શું છે? સર, આ દિશામાં E વધે છે, E વધે છે, રેઝ થાય છે. ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, ક્ષેત્રને તો લંબ જ હોય, ક્ષેત્રને લંબ જ હોય. તો જો ક્ષેત્રને લંબ હોય એટલે તમારા સમસ્થિતિમાન પૃષ્ઠ મિત્રો કંઈક આ પ્રમાણે જ આવશે, એઝ ઇટ ઇઝ. ઓકે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ પહેલું. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજું. ત્રીજું. આ બધા સરખા જ, બરાબર છે? સરખા જ દોરું છું. ચોથું. આમાં કંઈક નવી મેટર થઈ, તમે સમજ પડી? આ મેટર શું થઈ? જુઓ, આંતરને શું લીધું? D1, આંતરને D2,
આંતરને D3. આનો પોટેન્શિયલ V1, આનો V2, આનો V3 નામનો V4. ઓકે, મારે પોટેન્શિયલ ડિફરન્સ સરખા જોતા છે. સમજો, V બરાબર તમે લખો છો ED, then D is equal to V by E. તમારે પોટેન્શિયલ ડિફરન્સ સરખા જોતા છે, એટલે આ તો કોમન થઈ ગયું, બધામાં સરખા જ આવશે. V2 માઇનસ V1, V3 માઇનસ સરખા જોતા છે. E વધે તો D શું થાય? ઘટે, એટલે D ઘટશે. સરખા જોતા હોય તો જેમ E વધે એમ સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટે. સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટે. વધે તો ઘટે, યાદ રાખજો. વધે તો સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટે. આપણે દોરવાના છે, એટલે આ પણ YZ સમતલમાં આવશે અને આ પણ તમારા થશે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, આ બધા રાઈટ, આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં? YZ સમતલમાં. સમતલમાં. ગેટ ધીસ? ચાલો અહીંયા શરત લખી દઈએ. કઈ શરત આવી? જો ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન અહીંયા આ પ્રમાણે જાય છે. ગેટ ઇટ? તો આ ક્ષેત્ર છે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટશે. મારે પોટેન્શિયલ ડિફરન્સ સરખા લેવા છે આની જેમ જ. તો અહીંયા પણ એક શરત લઈ લઈએ ભાઈ, V1 ગ્રેટર દેન V2 ગ્રેટર દેન V3 ગ્રેટર દેન V4. હવે સરખા અંતર લઈએ. V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ, જો V3 સોરી યસ 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4 હોય તો, હમણાં વાત થઈ ગઈ ભાઈ, તો શું થાય? D1 કરતા D2 ઓછું કરતા D3 થાય. બરાબર છે? ક્લિયર? ઉગમ બિંદુ એ એકલ વિદ્યુત બહાર આવે, એકલો વિદ્યુત બહાર, મોનોપોલ. ચાલો સી ઓપ્શન વિચારો. આ ઉગમ બિંદુ છે, અહીંયા કોઈ વિદ્યુત બાર તમે મૂકી દીધો છે. ઉગમ બિંદુ લઈ શકો છો X અક્ષ, Y અક્ષ અને આ Z અક્ષ. તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું કહેવાય? તમને ખબર છે ભાઈ આના સમસ્થિતિમાન કેવા આવશે? ગોળાકાર કવચ પ્રકારના. કયા આવશે? ગોળાકાર કવચ પ્રકારના. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ કવચ, સમસ્થિતિમાન પૃષ્ઠો દોરો. દોરાઈ ગયા. ચાલો, આનું ક્ષેત્ર ક્યાં હોય? ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. ખબર છે ને? ક્ષેત્ર ક્યાં હશે? ત્રિજ્યાવર્તી. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે તો આનો પોટેન્શિયલ, આનો સમજો વાત. અંતર મેં સરખા લઈ લીધા છે, પણ ધારો કે આ અલગ અલગ અંતર છે. ધીસ ઇઝ D1, ધીસ ઇઝ D2. હજી દોરવું હોય તો દોરાય ભાઈ. આ કોણ? D3. આનો પોટેન્શિયલ V3. શું આવશે? ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે એટલે V1 કરતા કોણ વધારે? V1 કરતા સોરી, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે એટલે V2 ઓછું V3. ઓકે, અને ફરી પાછું આપણે પોટેન્શિયલ ડિફરન્સ સરખા જોતા છે. તો 1 માઇનસ 2, 2 માઇનસ 3, 3 માઇનસ 4, 1 2 3 4 થાય તો ક્ષેત્રની દિશા, જો અહીંયા શું હતું? ક્ષેત્ર વધે તો સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટે. તો અહીંયા શું થશે? વધશે. તો એનો અર્થ કે D1 કરતા D2 વધારે થાય, કરતા D3 કરતા D4. એટલે આ નજીક આવશે પહેલું, પછી દૂર, પછી એનાથી દૂર, આવી રીતના થશે. બરાબર? એક્ઝેક્ટ દોરવું હોય તો હું તમને દોરી દઉં છું ભાઈ. આ એક્ઝેક્ટ તમારે દોરવું હોય એક્ઝેક્ટ તો કંઈક આવી રીતના દોરાય. ચિંગ 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 ચિંગ. ચલો, પહેલું કવચ, આ બીજું કવચ. હવે જોજો, અંતર છે, અંતર વધશે, અંતર છે વધશે આવી રીતના. તો આ પહેલું અંતર D1 કરતા D2 વધારે અને D2 કરતા D3 વધારે. V1, V2, V3 અને V4 હંમેશા. અને આનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં. બરાબર છે? 3 ડાયમેન્શનમાં આવી રીતના દોરી શકો છો. રાઈટ થઈ ગઈ વાત? ક્લિયર છે? ઓકે, તો યાદ રાખજો ભાઈ, ક્ષેત્ર વધતું હોય તો સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટે. વધે તો ઘટે, ઘટે તો વધે. રાઈટ? શા માટે મેં તમને સૂત્ર લઈને સાબિત કરી દીધું છે. બરાબર? ચાલો, છેલ્લો સવાલ હું લખી લઉં છું, ત્યાં સુધી તમે આ નોંધી લો પોઝ કરીને.
સોરી, જુઓ, સમતલમાં સમાંતર અને સમાનાંતર રહેલા લાંબા વિદ્યુત તારથી બનેલ નિયમિત જાળી. વાહ, તારથી બનેલ સમતલમાં, ભાઈ સમતલમાં આવી ક્યાંક જાળી છે, પહેલા હું તમને સમજાવી દઉં છું. આવી જાળી છે આ પ્રમાણે, અને આ બધે વિદ્યુત ભાર છે, આ બધે વિદ્યુત ભાર છે. પણ આપણે સમજવા માટે અહીંયા ચાર્જ લઈએ છીએ. જો આ પ્રમાણે અહીંયા 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 ચાર્જ લઈએ છીએ, બરાબર છે. આ જાળી છે અને આ વિદ્યુત ભાર છે, અનંત વિસ્તારમાં પથરાયેલી છે એવું વિચારી લઈએ છીએ. કમ્પ્લીટ. તો હું અહીંયા આડી આમ જાળી હોય ને એમાં એક લાઈન દોરું છું. જોજો, 2 ડાયમેન્શનમાં એક લાઈન. તો અહીંયા ચાર્જ, આટલે ચાર્જ, આટલે ચાર્જ, આટલે ચાર્જ, આટલે ચાર્જ. આ જાળી કંઈક આ રીતના ફેરાયેલી છે. ઓકે ઓકે, આને લંબરૂપે આ ઉપર, તો આ સમતલને લંબ આપણે વાત કરીશું, બરાબર છે. તો 2 ડાયમેન્શનમાં એક લાઈન મેં લીધેલી છે, અને અહીંયા ઉપર હું ધારો કે કોઈ અક્ષ લઈ લઉં છું, આને હું વાય અક્ષ લઉં. આ વાય અક્ષ, સામાન્ય રીતે આપણે ઉપર વાય. તો XZ સમતલમાં આ જાળી છે, બરાબર છે. એમાં આ ચાર્જ છે. તમને ખબર છે આના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? બિંદુવત ચાર્જના. હું બિંદુવત અહીંયા પોઝિટિવ ધારી લઉં છું, બધા પોઝિટિવ કીધું નથી એટલે. તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય સમજો ભાઈ. બિંદુવતના સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા ગોળાકાર, આ પણ ગોળાકાર, એટલી જ ત્રિજ્યાનો હું દોરું છું. તો બીજું પણ ગોળાકાર, એટલી જ ત્રિજ્યાનું દોરું છું, બીજું પણ ગોળાકાર. હવે વાતને સમજો. મને કહો, જેટલું સ્થિતિમાન અહીંયા છે એટલું જ અહીંયા છે. આના માટે સેમ. અહીંયા સ્થિતિમાન આ બાજુ કે આ બાજુ, અહીંયા સ્થિતિમાન બે સરખા છે, અહીંયા પણ સરખા સ્થિતિમાન છે. જો અંતર આનું અંતર, આનું અંતર, અહીંયા સ્થિતિમાન ને અહીંયા સ્થિતિમાન એ સરખા છે. તો તમે જોવા જશો તો સ્થિતિમાન પૃષ્ઠ તો કંઈક આ પ્રમાણે છે. જુઓ, અહીંયાથી આમ જશે, ત્યાંથી કંઈક આમ જશે. જો તો બે ગેપ વચ્ચે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર જો આવો છે, બરાબર છે, ગેપ વચ્ચે. અને એક્ઝેટ અને લંબ છે ત્યાં ઉપર જાય છે આમ. તો તમે મોટું બહુ વિસ્તૃત રીતે જુઓ ઉપર, તો આની ક્ષેત્રરેખા ક્યાં જાય? ક્ષેત્રરેખા, તો આની ભાઈ ક્ષેત્રરેખા આમ બહાર હોય, આની ક્ષેત્રરેખા આમ બહાર, નીચે ડાઉન, આની નીચે ડાઉન. ક્ષેત્રરેખા દર્શાવવાની જરૂર નથી, પણ આપણે ક્ષેત્ર દર્શાવીએ છીએ એટલે, બરાબર છે. બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્રરેખા. સમજો ભાઈ વાતને. ખીચીક જોજો, આ બાજુથી આમ જશે, પણ આ એકબીજાની અસર દૂર કરશે, અપાકર્ષણ થશે અહીંયા, બરાબર છે. આવાથી બહુ બધી દોરી શકાય ભાઈ. અને મુક્ત હસ્ત ચિત્ર તૈયાર થઈ જાય. લે ચિત્રકામ, હે ને? 3 ડાયમેન્શનમાં ભાઈ વિચારવાનું. 3 ડાયમેન્શનમાં ખીચીક. આ બાજુ વિદ્યુતભાર છે ને, આ બાજુ વિદ્યુતભાર હશે, તો અહીંયાની આમ આવશે, તો આ બધી આમ આવશે. 3 ડાયમેન્શનમાં. ઓકે, તો કંઈક ભાઈ આવી ક્ષેત્રરેખા જાય. અને હમણાં તમે સમસ્થિતિમાન પૃષ્ઠ બે વિદ્યુતભાર માટે જોયું. શું થશે? ખૂચુક ગેપમાં, બે વચ્ચેના ગેપમાં કંઈક આવું થઈ જાય. તો અહીંયા ક્ષેત્ર જોજો, ક્ષેત્ર કંઈક આ પ્રમાણે. સ્થિતિમાન કેવું થશે? સ્થિતિમાન તો ગેપમાં ડાઉન, અહીંયા અપ. ઓકે, તો અહીંયા અપ રહેશે, અહીંયા ડાઉન થઈ જશે. ફરી પાછું અહીંયા અપ જશે, અહીંયા ડાઉન થઈ જશે. ફરી પાછું અહીંયા અપ જશે, અહીંયા ડાઉન થઈ જશે. ફરી પાછું અહીંયા અપ જશે, અહીંયા ડાઉન થઈ જશે. ફરી પાછું અપ જશે, અહીંયા ડાઉન થઈ જશે. સેમ ટુ સેમ નીચે. ઓકે, અહીંયા અપ ડાઉન, ઉપર ડાઉન, અપર ડાઉન, અપર ડાઉન, અપ ડાઉન. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ ખૂબ જ મોટા અંતરે છેક સુધી ફેલાયેલા છે એમ. ઓકે, હવે જો ક્ષેત્ર ઘટે છે, દૂર જાઓ ભાઈ, વિદ્યુત ભારથી દૂર જાઓ, ક્ષેત્ર ઘટે તો સમાન સમસ્થિતિમાન પૃષ્ઠો, સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર શું થાય? ઘટે તો વધે. આની જેમ જ વાત થઈ હતી ને આગળ. ઓકે, તો જેમ જેમ દૂર જામ ક્ષેત્ર ઘટે એટલે સમાન પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા પૃષ્ઠો વચ્ચેનું અંતર વધે. તો અહીંયા બીજું પૃષ્ઠ હું લઉં તો કંઈક આ પ્રમાણે આવશે, બરાબર છે. આ બીજું સેમ ટુ સેમ ડાઉન તરફ,
ટિંગ ટિંગ ટિંગ. ચાલો, આનો પોટેન્શિયલ હું V1 લઉં, આનો પોટેન્શિયલ V2 લઉં. ઓકે, આનો પોટેન્શિયલ V1, આનો V2 બે બાજુ. આ અંતરને પહેલા અંતરને હું D1 કહું છું. ચલો, ક્ષેત્ર ઘટે તો અંતર વધે, ખબર છે ને? આવી રીતના જશે. ઉપર પણ દોરી શકો છો ભાઈ, ઉપર દોરી શકો છો, હે ને? તમારી રીતે. આ V3, અંતર કયું થશે? D2. ઓકે, તો બધા સમસ્થિતિમાન પૃષ્ઠ. ખૂબ જ મોટા અંતરે શું થાય? તો આ બધી ક્ષેત્ર રેખા છે એ સમાંતર થઈ જાય. મોટા અંતરે ક્ષેત્ર રેખા સમાંતર થાય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું થઈ જાય? સમતલ થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર? સમતલ. તો આ સમતલને સમાંતર થાય મોટા અંતરે, આ જાળીને સમાંતર થઈ જશે. રાઈટ? તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. આ તમે દર્શાવેલા છે, આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. આ ગેટ ઇટ? તો આ છે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો. રાઈટ? કેવી રીતના આવ્યો? આઈડિયા આવી ગયો? થોડીક બીજી વાત કરી દો આમાં. અહીંયા જુઓ, મારે પોટેન્શિયલ ડિફરન્સ સરખા જોતા છે. તો જો એટલે અહીંયા એક શરત તો છે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે એટલે V1 કરતા V2 કરતા V3. ઓકે, અને જો V1 માઇનસ V2 બરાબર V2 માઇનસ V3 આગળ લખી શકો છો ભાઈ, V3 માઇનસ V4 હોય તો, એટલે કે આ બંને વચ્ચેનો જેટલો પોટેન્શિયલ ડિફરન્સ છે આનો વચ્ચેનો એટલો જોઈતો હોય તો D1 કરતા વધારે, D2 કરતા વધારે D3. આગળ હમણાં બિંદુવતની વાત કરી હતી એવી રીતના. ઇઝ ધેટ ક્લિયર? ગુડ ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો તો આવડશે. રાઈટ થઈ ગઈ વાત? ઓકે, તો વિડીયો પોઝ કરો અને નોંધી શકો છો.